હું શું કહું છું કે મારા મનમાં આજે સવારે જાગી ને એક વિચાર આવ્યો છે અને એટલો સરસ વિચાર છે ને કે તમે સાંભળશો ને તોય ખુશ થઈ જશો. આજે વિચાર આવે એમાં કઈ વાંધો નહીં, કારણ કે વિચાર તો ગમે ને ગમે આવે. કે મને વિચાર આવે કે હું અમેરિકા વયો જાઉં, મારે 100 વીઘા જમીન હોય અને મારે લૂમ ચાલતા હોય, એટલે વિચારમાં કાંઈ વાંધો નહીં, ભલે ને વિચાર આવે હાલવા દે. તમારા જે વિચારો છે ને અમેરિકા જવાના, તમે અમદાવાદ જઈ શકો એમ નથી, અમેરિકા જાઓ. હું એમ કહું છું કે મારે છે ને શહેરમાં જવું છે. શહેરમાં જવું છે? તારા ભાઈની ઘરે? મારા ભાઈની ઘરે નહીં, તમારા ભાઈની ઘરે. મારા ભાઈની ઘરે? લે કેમ? આ 2 છોકરાઓ છે, 2 વહુ છે, એની પાસે મારે જવું છે. એમ નહીં, ત્યારે તને એવું મારા ભાઈના છોકરા કેમ યાદ આવ્યા? મને તો એ થાય છે. આવે આ ગામની આરે ગદ્દારી કરે ની હાલે, પણ પોતાના ભાઈની આરે જે ના ઇન્સાફી થઈ છે ને એના માટે થઈને આવા વિચાર આવે જ. હવે તો ઘરમાં 2 વહુ થઈ ગઈ તમારા ભાઈના ઘરમાં, એટલે મને એવો વિચાર છે કે મારે થોડા દિવસ ને રોકાવા જવું છે, એ પણ તમને લઈને. એટલે તારે ત્યાં એ બેની વહુની વચ્ચે ઝઘડા કરાવવા જવું છે ને? ના રે ના, આ તમે કેવો વિચાર કરો છો? આ 2 વહુની વચ્ચે ઝઘડા કરાવવા? હા હા બરાબર છે, તમારી વાત એકદમ રાઈટ છે. હું ત્યાં જઈને એવી દિવાળી ફૂકીશ ને કે અંદરો અંદર એવી તિરાડ પડશે ને કે અઠવાડિયામાં બધા જુદા. અરે આવું કરવું તો એક બાજુ રહ્યું, પણ આવું આપણે વિચારે નહીં. એ મારા હગા મોટા ભાઈનું ઘર છે. તેમાં શું થઈ ગયું? એટલે મોટા ભાઈનો વિચાર નહોતો આવ્યો? જરા પણ નોખા કર્યા તારે? અરે એણે તો બધું હરખું જ કર્યું હતું. એને મારા મોટા ભાઈ તો બિચારા ભગવાન જેવા હતા, એમાં એનો કાંઈ એટલે કાંઈ વાંક નહોતી. પણ તને છે ને ઓલી તારી ઓલી કાકી છે ને ગોમતી કાકી, એને કાંઈ ઘૂસું નાખી દીધું મગજમાં, ત્યારનું તારે અવળી કહેશે ફરી ગઈ છે તારા મગજમાં. તે મારી કાકીએ એની ભત્રીજી વિશે સારું જ વિચાર્યું હતું, પણ તમને મેળ નથી આવતો. એમાં ક્યાં ખોટું કીધું છે કે મોટાને આટલી જમીન લઈ લીધી, નાનાને આટલી જમીન લઈ લીધી? કે તમને એવો વિચાર ન આવે? તમને એમ કે આપણે 2 ડોહાડો એકલા છીએ તો આપણને કઈ જરૂર ન પડે પ્રોપર્ટી. આપણને ઓલું મકાન હોતા નાખી દીધું તું. તેમાં શું નવીન છે? સારકુંડલા પ્લોટ તો આપણે એમાં ક્યાં નવીન વાત છે? હા, તે પછી હરખાસ ભાગ પડ્યા આપને પ્લોટ ને થોડીક જમીન, અને થોડીક જમીન એને વધારે મળી. અને તું છે ને આ બધા સપના રહેવા દેજો. આપણે ઝઘડા કરાવવાના એની બધા પાપ લાગે. પાપ એમ ન કરાવે, આપણું ઘર કહેવાય. પણ હું ઝઘડો કરું તો પાપ લાગે, પણ એ લોકો અંદરો અંદર ઝઘડો કરે, મને શું લેવા દેવા? પણ તારી મનસા તો એવી જ થઈ ને ઝઘડો કરાવવાની. એ તમારે વહીવટ નથી કરવાનો, બરાબર? તમને કઈ ખબર ન પડતી હોય ને છાની મનીનું બેહાય આ ચોરે બેસીને પંચાયત કરો ને કરવાની તમારે, બરાબર? અને પંચાયત ન કરે તો કાંઈ નહીં, આ મંદિરમાં જઈને શ્રાવણ મહિનો ચાલે છે તો પવિત્ર દિવસો, તો એમાં ભગવાનનું નામ લ્યો ને. અને હું જે કરતી મને કરવા દેવાની. અરે તું સારું નથી કરતી, આવું સારું ન કહેવાય. અને મને તો એમ લાગે છે કે તારા આવા વિચારો, બીજાને પ્રત્યે ખરાબ આવી બધી ભાવના, એને હિસાબે કોને ખબર તારો ખોળો ન ભરાણો હોય તો ભગવાન આપણને. બસ કરો હવે, તમારે આવું કઈ બોલવાની જરૂર નથી. એ નસીબમાં હોય ને એવું જ થાય. અરે નસીબ હોતે ને ફેરવી નાખે. જો આપણી મનસા હારી હોય ને, આપણા વિચાર સારા હોય, બીજાની પ્રત્યે સારું કરવાની ભાવના હોય, તો આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય ને એ હોતે સુખમાં ભગવાન છે ને ફેરવી નાખે. પણ આપણી ઘરમાં સુખ હોય અને જો આપણે બીજાની દુઃખ દેવી ને તો સુખ ક્યારે વયું જાય ને કાંઈ ખબર ન પડે. તમારે મુદ્દે મૂંગું જ રહેવાનું છે. તમારે મારી વાતમાં કંઈ બોલવા નથી થતું. અને મારો જે સવારનો વિચાર હોય ને એ થવું જ જોઈએ, અને ન થાય ને તો આપણને મેળ નહીં આવે. એટલે તમારે આવવું હોય તોય ઠીક છે, અને ન આવવું હોય તોય ઠીક છે, પણ હું જાઉં છું. અરે હું નથી જવાનો, તને જવાય નથી દેવી. તો હું જોઉં છું કે તમે મને કેમ રોકો છો. અરે જો મને ખબર છે આખી જિંદગી તે મારું કયું કર્યું જ નથી, કરવાની નથી. તો પણ આ તું રહેવા દે. ઝઘડા કરાયમાં એવું હાટું લાગે ને તો તાર માવતરની ઘરે તમે તારે 15 દી આટો મારી જા. કેમ? મારા માવતરે કાંઈ હું ઠેકો લીધો કે હું એની આટો મારવા જાઉં? ત્યાં તાર ભાઈના છોકરાને બધાને જાને એને લગ્ન થઈ ગયા, એને ઘરે બે વહુ છે. પણ એમાં એમ છે ને કે ગામડાની દીકરીઓ ભાઈઓમાં ભાગ ન માંગે, પણ વહુ થઈને આ
જેઠને દેરમાં તો ભાગ માંગી શકે ને. એ ભાગ એને આપી દીધો છે હું કામ હવે ભાગ 100 અને એ આપણા જ મોટા ભાઈના દીકરાને આપણે સંતાન નથી તો એ આપણા જ દીકરા કહેવાય. આપણા દીકરાને ઘરમાં બહાર આવે એવા નો આપણે વિચાર રખાય, ઝઘડા ન કરાવાય. આપણા દીકરાની એવું આપણી દીકરીઓ જ કહેવાય. આ તમારો લવારો બંધ કરો. હું હમણાં છે ને ઠેલા પેક કરું છું ને જાઉં છું. શું કરો છો? કંઈ નહીં, હા તૈયાર થઈ છું ભાભી. તૈયાર બહુ થવા જોઈએ તને, નહીં? ભાભી હવે આપણા ઘરે કોઈકનું કોઈક મહેમાન આવ્યું હોય અને આમનામ હોય તો કેવું ખરાબ લાગે. મેલા કપડાં નીચે પડ્યા છે, પહેલા એ તો લઈ લેવાય ને. ભાભી મશીનમાં કપડાં નાખવાના બાકી છે એટલા માટે વિચાર્યું કે તૈયાર થઈને પછી જાઓ એમ. અરે તૈયાર પછી થવાય, પહેલા ઘરના કામ કરવા જોઈએ હેતલ. જુઓ ભાભી, પહેલા તૈયાર થવાનું હોય. આ ઘરના કામ તો આખો દિવસ કરવાના જ હોય. આ કોક આવ્યું હોય ને તો સારું લાગે, સમજ્યા? અચ્છા, તો તને મહેમાનનો બહુ શોખ લાગે છે, નહીં? તને બહુ ગમે મહેમાન? એવું નથી ભાભી, મહેમાનની વાત નથી, પણ આડોશી પાડોશીમાંથી કોક આવ્યું હોય તો પછી કેવું ખરાબ લાગે. એટલા માટે આપણે આપણા ઘરમાં વ્યવસ્થિત રહેવું સારું. આ કે કહીને થોડા આવે કોઈ ઓચિંતરનું આવી જાય. હા તો ઓચિંતાના નહીં, આ વખતે કહીને આવવાવાળા મહેમાન છે. ફોન આવ્યો છે, મહેમાન આવતા હશે. કોણ આવે છે? તમારા પિયરમાંથી આવે છે? અરે વાહ ભાભી, લ્યો. આ કેટલા દિવસથી કોઈને મળી નહોતી ને તો એમ થયું કે હવે મળી લઈશ. કેટલું બોલે છે, પૂરી વાત તો સાંભળ. તો કાકા અને કાકી આવે છે. આ નરેશ કાકા અને હિરલ કાકી. ઈ કોણ છે? આપણા કાકાજી અને કાકીજી સાસુ છે. સાંભળ મારી વાત. કઈ રહે છે ઈ? અમદાવાદ, સુરત, ખબર નહીં ક્યાં રહે છે. તમને નથી ખબર? એવું તો હેતલ, તું પેલા પૂરી વાત સાંભળી લઈશ મારી. હમ. જો આ મમ્મી અને પપ્પા જ્યારે જીવતા હતા ને ત્યારે એ લોકોની વચ્ચે કઈ મોટો ઝઘડો થયેલો હતો. ત્યારથી કાકા અને કાકી આપણા ઘરે ક્યારેય આવતા જ નહોતા. ઈવન એ તારા લગ્નમાં પણ નથી આવ્યા, તને ખબર છે ને? એટલે જ તો હું નથી ઓળખતી ને ભાભી એમને. જો મારા મેરેજમાં આવ્યા હોત, જોયા હોત તો ઓળખે. હવે જેટલા મારા મેરેજમાં આવ્યા હતા ને એ બધા સગાને ઓળખું છું. તો હવે આપણે સમાધાન થઈ ગયું છે. કારણ કે તું જ વિચાર કર ને, હવે મમ્મી પપ્પા તો છે નહીં, તો એમના ગયા પછી કોઈ સહારો તો આપણને પણ જોઈએ કે નહીં? બરાબર. અને એમને કોઈ બાળક નથી. એટલે હવે મેં અને તારા ભાઈએ એવો વિચાર કર્યો છે કે આપણે એમના બાળકો અને આપણા માવતર બધા સાથે મળીને રહેવાનું છે. હા, શું કેટલા દિવસ રોકાવાના છે? જિંદગી આખી નહીં રોકાય, પણ સંબંધો રાખવા પણ જરૂરી છે હેતલ. પણ ભાભી એમનો આપણી સાથે ઝઘડો થયો હતો, ખબર નહીં કઈ બાબતે થયો હોય, શું થયું હોય, પણ અહીંયા આવે છે તો હવે એમને આપણી સાથે સુધરવું પણ પડશે ને. સુધરી જશે બાપા, પહેલાં અહીંયા આવવા તો દે, થોડા દિવસ રહેવા દે, વાતચીત થવા દે. અને આમ પણ કોઈ વ્યક્તિ છે ને એનો ગુસ્સો એની ઉંમર કરતાં વધારે નથી હોતો. જો ને આ મમ્મી પપ્પા અચાનક જતા રહ્યા, ખબર પણ ના પડી કે આપણે ક્યારે નિરાધાર થઈ ગયા. સાચી વાત. હવે કાકા અને કાકી છે, પણ તું ધ્યાન રાખજે. તારા સ્વભાવની મને ખબર છે, ફટાફટ ઊંચા અવાજે ગમે એને બોલી દે છે ને, એ બોલતી નહીં. હા, કાકા કાકી સાથે તમારો વ્યવહાર કેવો છે ને એ તો નથી ખબર, અને મેં એમને જોયા નથી, મારે કોઈ અનુભવ નથી, તો હું ડાયરેક્ટ તો કઈ રીતે તમને કહી શકું? હા, પણ થોડી શાંતિ તો રાખી શકે ને. જો એ આવે ને એટલે થોડી આનાકાની કરશે, થોડા ગુસ્સો કરશે કદાચ, કારણ કે આપણે વહુઓ છીએ. એટલે સીધી વાત છે કે કાકીજી સાસુ આપણને સલાહ આપશે, ન ગમે ને તો માનતી નહીં, પણ મહેરબાની કરીને સામે ઉત્તર ન વાળતી. પણ ભાભી, હા, વગર વાતની સલાહ આપે તો એ તો ખોટું કહેવાય ને. અરે તલ, તું અત્યારથી ચાલુ પડી ગઈ. હજુ તો હું તને કહી રહી છું કે બોલતી નહીં તોય તું બોલે છે. છો ભાભી, જ્યાં ખોટું થતું હોય ને ત્યાં હું ચૂપ નથી રહી શકતી. મારાથી મોઢામાંથી બોલાય જ જાય છે. તો તું નહીં માને મારી વાત? માનીશ. સારું, મારી સાથે તો કોઈ વ્યવહાર એવો નથી, પણ હવે જોઈશ કેવો વ્યવહાર કરે છે, કેવો નથી કરતા, એ પ્રમાણે ડિપેન્ડ કરે છે. હા, અને આમ પણ કોઈ માણસ આપણી પર ગુસ્સો કરે તો કેટલો સમય કરે? 1 દિવસ, 2 દિવસ, 6 મહિના, વરસ. પછી આપણે એને જવાબ આપવાનું બંધ રાખીએ ને તો એક દિવસ એને એ જ કંટાળી જાય કે હું તો આની પર ખોટો ગુસ્સો કરું છું. જો હું નહીં બોલું ને તો કંઈ નહીં થાય, કારણ કે સામેવાળું તો ઓલરેડી કાંઈ બોલતું જ નથી. પણ કોઈ આપણી ઉપર ગુસ્સો કરે, વગર વાતનો ગુસ્સો કરે, એ પણ વેલિડ નથી ને ભાભી? વેલિડ નથી, પણ કોઈ વ્યક્તિને આદત હોય તો શું કરવાનું? અને આમ પણ આ વ્યક્તિ છે ને પોતાના સ્વભાવથી મજબૂર હોય છે. જેમ કે તું, તને ના પાડીએ તોય તારે સામે બોલવું છે કે નહીં? ભાભી, મેં ક્યાં કીધું છે કે હું સામે બોલીશ એમ? તો તું નહીં બોલે ને? ના, હું નથી ઓળખતી, એટલે મને કોઈ લેવા દેવા જ નથી. વેરી ગુડ. હવે કપડાં મશીનમાં નાખ, એ આજે જ આવવાના છે. પહેલી સ્ટેપ બાકી રહી ગઈ છે, કરી લો. હો, કરી લે. આ પડદા, એક તો વરસાદનો માહોલ છે, એક તો બારી ખુલ્લી મૂકી હતી ને પાછા પડદા ખુલ્લા મૂકી, ખબર જ નથી પડતી કોઈને. સાગર,
મારે તારી હારે થોડીક વાત કરવી છે. અરે પણ બોલો ને મોટા ભાઈ, તમારે મારી યાર વાત કરવાની હોય ને એમાં કંઈ પૂછવાનું થોડું હોય કે તમારે મારી યાર વાત કરવાની છે. બોલો, હા શું વાત કરવી છે? આ તમે મારી જેમ દિવસે ને દિવસે જમતા જાઓ છો, પેટ કાઢતા ગયા છો. હા, એ તો જો ને હાલ્યા કરે, શરીર છે ને એટલે પેટ વધે ને ઘટે ને. પણ તને તો ખબર છે ને હું કે જેમ પેટ વધે ઘટે એમ આપણા ઘરમાં આમ ઘડીક સુખ આવે દુઃખ આવે ઝઘડા થાય એવું પણ થાય. એ ઘરની વાત નથી, એ તો સંસારનો નિયમ છે. પહેલાં સુખ, પછી દુઃખ, પછી પાછું સુખ ને પછી પાછું દુઃખ. જો પહેલાં સુખ આવે ને તો પછી દુઃખ આવે, અને પહેલાં દુઃખ આવે તો પછી સુખ આવે. હા આ સર્કલ છે ને એ ગોળ રાઉન્ડમાં ચાલતું જ રહેવાનું છે. હા પણ તો તમે શું વાત કરવા આવ્યા છો ને એ કયો. જો હજી તારા લગ્ન થયા એનો વધારે ટાઈમ નથી થયો, એ તો મને ખબર છે. તો હું વાત એમ કરું છું હમ કે આપણા કાકી છે ને હા એ અહીંયા રોકાવા આવવાના છે. શું કાકી અને ઘરમાં આવવાના છે? હા આ કાકીને છે ને શાંતિ નથી. એક તો જ્યારે જુઓ ત્યારે આપણા ઘરમાં આવે, અને જ્યારે પણ ઘરમાં આવે ને ત્યારે કંઈક ને કંઈક મગજમારી ચાલુ કરી દે અને ઝઘડા ચાલુ કરી દે છે. અરે ભાઈ, તમે કાકીને ના પાડી દેતા હોય તો, એમ કહી દેતા હોય તો કે હા આ વખતે અમારે બહાર જવાનું છે એટલે તમે આ વખતે નહીં આવતા. પણ શું કરવું એ સામેથી ફોન કરીને કહેતો. પણ હવે આપણે છે ને બહુ સાવધાની રાખવી પડશે. અને એ આવે અને જો હેતલ વહુને કાંઈ સડાવે ને તો હેતલ વહુને તું સમજાવી દેજે કે એની કાંઈ વાત સાંભળે નહીં, કારણ કે એ ઝઘડા કરાવવા આવશે. એ તો મને ખબર જ છે કે કાકી જ્યારે પણ આવે ને ત્યારે કંઈક ને કંઈક ઝઘડા ચાલુ થઈ જ જાય છે. પણ એક કામ કરો ને ભાઈ, હા તમે પણ છે ને આ મારા ભાભીને સરખી રીતે સમજાવી દેજો, કારણ કે ઘણી વાર ભાભી વાતોમાં આવી જાય છે કાકીના, અને ઘરમાં ઝઘડા જ થાય છે. અરે તાર ભાભીને તું શું સમજજો? હે એ છે ને આમ ખોટા ઝઘડા કરે જ નહીં, સમજો તું. તો તમને શું લાગે છે કે આ મારી બૈરી ગાંડી છે, એનામાં બુદ્ધિ નથી? અરે એનામાં પણ બહુ બુદ્ધિ છે, એને ખબર પડે જ છે કે કોણ કેવું છે. સાચું ખબર ને તો એ તો પહેલી નજરમાં સામેવાળા માણસને પારખી જાય છે કે આ માણસ કેટલામાં છે. તો પણ મારી વાત માનને એને જરીક સમજાવી દેજે, એટલે છે ને ઘરમાં ઝઘડા ન થાય. હું તો અત્યારે અહીંયા તને સમજાવવા આવ્યો હતો. હા ભાઈ, હા સમજાવી દઈશ, પણ તમે ભાભીને સમજાવી દેજો. ઘણી વાર એના કારણે ઝઘડા થાય છે. વાતો કરો છો તમે. એ ઝઘડા થતા પણ એમાં છે ને તરત સમાધાન થઈ જતું. પણ આ કાકી છે ને કાકીમાં બહુ ઝેર ભર્યું છે આપણા પ્રત્યે, એ તો પહેલેથી જ છે. સમજો. જ્યારે આપણા ઘરમાં આવે ને એટલે એને આપણા ઘરની શાંતિ તો જોવાતી જ નથી. ક્યારે આપણા ઘરમાં ઝઘડો કરાવે ને એ જ તકમાં હોય છે. એ તો તારી વાત સાચી છે, પણ હવે જો આપણે જેટલું ધ્યાન રાખીએ ને એટલું સારું. નહીંતર આપણો પરિવાર અત્યારે બહુ આમ સુખી છે. હું એમ નથી કહેતો કે દુઃખ ન આવે, દુઃખય આવે, પણ જો વધારે પછી ઝઘડા થાય અને અલગ થવાનું થાય ને તો એમાં મજા નથી. હા ભાઈ, હા હવે લાંબુ ન વિચારો. તમે તમારી રીતે સમજાવી દેજો ભાભીને, અને હું મારી રીતે હેતલને સમજાવી દઈશ. એટલે તમારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. પણ એ તો કહો કે આ કાકી ક્યારે પધારે છે આપણા ઘરમાં? મને તો આજનું જ કહેતા હતા, કદાચ આજ જ આવશે. પછી એનું નક્કી ન કહેવાય, કાલે આવે, પણ આવવાના છે એ પાકું છે. જોયું છે આવે જ્યારે પણ આવે. હા, અને જો તને પાછા આપણે બેય તો આપણી ઘરવાળીઓને સમજાવશું, પણ તને કાંઈક મારા વિશે કાંઈક વાત કરે ને તો તુંય નહીં સાંભળતો. વાહ, જોરદાર! હા, ખૂબ સરસ. જાણે હું તો કાકીને ઓળખતો જ નથી, પહેલી વાર કાકીને હું મળવાનો છું ને, એટલે તમે મને સમજાવી રહ્યા છો. વાત એ કાકીના સ્વભાવથી હું ભલી ભાંતિ પરિચિત છું, અને હું કઈ 5 મહિનાનો કિકલો નથી કે નથી ભોળો કે બધાની વાતોમાં આવી જાવ. એટલે તમે છે ને ઉપાધિ ન કરો, સમજ્યા? હા હાલો હવે તમે તમારું કામ કરો, અને મારે મારું કામ કરવા જવું છે. હા, અને ગાડી લઈને તું જ આવવાનો છો? તો ગાડી લઈને તો હું જ જઈશ ને. એક કામ કરો ને, તમારે આવવું હોય તો તમે સાથે આવતા રહો, હું તમને મૂકતો જઈશ ને પછી જતો રહીશ. વાંધો નહીં, હાલ ને. હા હા. બસ પાડો, ફોટા પાડો. હા, આપણે કેમ બીજો કઈ ધંધો છે જ ફોટા પાડ્યા સિવાય? શું થયું છે સાગર? કેમ આટલો બધો ગુસ્સો કરો છો? ગુસ્સો ના કરે તો શું કરું? હા, તારી માથાકૂટ
તારી માથાકૂટમાંથી જ ઊંચો નથી આવતો. મારી માથાકૂટ મેં શું કર્યું છે? ઝઘડો, મગજમારી. તમારી સાથે ક્યારે મેં મગજમારી કરી? હા, આપણા નવા નવા મેરેજ થયા છે. નથી મેં તમને હનીમૂનમાં જવાનું કીધું, નથી શોપિંગ કરાવવાનું કીધું, નથી મૂવી જવાનું કીધું, નથી ફરવાનું કીધું, તો શેની માથાકૂટ હોય? હા, ઘરમાં કાકી આવવાના છે મારા. તો મારા મોટા ભાઈ એમ કહેતા હતા કે તારી બાઈને સમજાવી દે છે કાકી સાથે ખોટે ખોટી માથાકૂટ ના કરે. જો એવું કેમ કહેતા હતા મોટા ભાઈ? કારણ કે તું માથાકૂટ કરતી હશે. અરે મેં ક્યારે કોઈ સાથે માથાકૂટ કરી જ નથી. પણ ખબર છે હવે તારો સ્વભાવ સારો છે, કોઈની સાથે કઈ માથાકૂટ કરતી નથી. હે જ ને. પણ હવે આ ભાઈને એવું લાગી રહ્યું છે કે કાકી છે ને એ તને પોતાની બાજુ કરી લેશે અને આખા ઘરમાં ઝઘડા ઊભા કરશે. પણ કાકાને મતલબ કે આ ભાઈને સમજવું જોઈએ. પેલા પોતાની બાઈને સમજાવતા નથી અને પારકી પંચાયત ચાલુ કરી દીધી. હા, ભાભીને હરખા સમજાવી દઈ ને તો મગજમારી થાય જ નહીં. એક તો ભાભી જ કાકીની વાતોમાં આવી જાય છે અને રોજ ઝઘડા ઊભા થાય છે ને પાછા મને કહે છે. રાઈટ છે. હા, તમારી વાત. મને એવું લાગે છે કે આ મોટા ભાઈ અને મોટા ભાભી આ બંને કાકી કાકા સાથે કંઈક તો એમની દુશ્મની હશે જ તે. કારણ કે આજે સવારે હું તૈયાર થતી હતી ને ત્યારે ભાભી મારી પાસે આવ્યા હતા અને એ પણ આવી જ રીતે સલાહ શિખામણો આપતા હતા મને. હવે ખબર નહીં કે એ બંનેને શું પ્રોબ્લેમ છે ને એ જ નથી સમજાતું મને. કાંઈ વાંધો નહીં, પણ આપણે શું કરવાનું છે ખબર છે? આ કાકીથી એવું ચેતીને રહેવાનું છે ને કે એની નજરે ચડવાનું જ નથી અને કાંઈ પણ કહીને તો તારે મગજમાં લેવાનું જ નથી અને ખોટી મગજમારી કરવાની નથી. જુઓ સાગર, હા કાકી સાથે વાત કરું તો આ બાબતે. વાહ, હા તો વરસ જેવું થયું કે એક કામ કરીએ આપણે. સામે પેલો સિંહ સૂતો છે ને એની સળી કરવા જઈએ, નહીં? હાઉ શું બોલો છો તમે? હું તો આ ઘરના ભલાઈ માટે કરું છું ને. કાકી સાથે વાત કરીએ, ભાઈ ભાભીને શું પ્રોબ્લેમ છે, કાકા કાકીને શું પ્રોબ્લેમ છે, આપણને ખબર પડી જાય અને એ લોકોને સમાધાન થઈ જાય. કૂતરાની આંગળી કરવા જાય તો કૂતરો શું કરે? કરડે. તો પછી આ કાકી જ મોટું વાવાઝોડું છે તો એની સલાહ લેવા જવાય, એમને કેવા જવાય. એના કરતા તું કરતી હોય કરને ભાઈ. કાકી જ વાવાઝોડું છે એટલે હું આ કાકીના સ્વભાવથી અંજાન છું. તો સાંભળી લે, કાકી એવી મહામાયા છે ને કે જ્યારે પણ આ ઘરમાં એ આવે છે ને ત્યારે આપણા ઘરની ખુશી, આપણા ઘરની શાંતિ એમનાથી જોવાતી નથી અને કોઈને કોઈ કારણોસર એ આપણા ઘરમાં ઝઘડા ઊભા કરે છે. એટલે તારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે કાકી ભલે તને ગમે તે કહે, પછી મારા વિરુદ્ધ હોય, પછી મોટા ભાઈ કે ભાભી વિરુદ્ધ હોય ને તો તારે સાંભળવાનું થતું નથી. સાંભળ ને તો એક કાનેથી સાંભળજે, બીજા કાનેથી કાઢી નાખજે, મગજ ઉપર ના લેતી. જુઓ હું તમને શું કહું, કાકી જૂઠું જૂઠું એવું કે તો મારાથી ખોટું સહન નથી થતું અને હું તો કહીશ કે કાકી આ ખોટી વાત છે ને તમારી, એટલું પણ કહેવાય ને. આ કાકી મીઠડા છે, મીઠડા. પોતાની વાતમાં લોકોને એવા ભોળવે ને કે કાકી જે પણ બોલે ને તમને એવું જ લાગવા લાગે કે આવું તો હોવું જ જોઈએ, આવું તો હશે જ. અચ્છા, જોઈ લઈશ કાકીને પણ કેટલા પાણીમાં છે અને હું પણ જોઈ લઈશ કે મારી સામે કઈ રીતે એની મીઠી મીઠી બોલી અપનાવે છે. એ તો વાત છે તો ઉડે એવા, પણ આખા ઘરને પહોંચી વળે ને એમાંના છે. જેટલા બહાર નથી ને એટલા અંદર છે. જોઈએ, કાં તો કાકી નહીં ને કાં તો હું નહીં. હવે જે હોય તું એક કપ ચા બનાવ. હા ભાઈ યાર મગજમારી કરીને માથું ચડ્યું છે મસ્ત. પાણીપુરી લાવવાના હતા ને લાવ્યા? પેલા ચા પીવરાવીશ? ના, પેલા પાણીપુરી લઈ આવો. ચા પીવરાવ જામ, નગર પાણું પૂરું કાંઈ નહીં મળે. સોરી.